દેડિયાપાડામાં આદિવાસી જનનાયક ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી। દેડિયાપાડામાં ભીલ પ્રદેશ મુક્તિ મોરચાની રચના કરવાની ધારાસભ્ય દ્વારા જાહેરાત કરાઈ। 4 રાજ્યો ભેગા કરીશું અને કેવડિયાને રાજધાની બનાવીશું, ચૈતર વસાવા। ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે આજે આપણે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ ઉજવી રહ્યા છીએ। જ્યાં પણ ડેમ બનતા હોય કે નેશનલ હાઈવે બનતા હોય કે રેલવે સ્ટેશન બનતા હોય કે બુલેટ ટ્રેન નીકળતી હોય, આવી કોઈ પણ જગ્યા પર જ્યારે પણ જમીનની જરૂરત પડતી હોય છે ત્યારે આદિવાસી સમાજે પોતાની જમીનો આપી દીધી છે। પરંતુ જ્યારે આદિવાસી સમાજની વિકાસની વાતો આવે છે ત્યારે આદિવાસી સમાજના લોકોએ આંદોલન કરવા પડે છે। આજે પણ આદિવાસી સમાજના લોકોએ શિક્ષકો માટે, હોસ્પિટલો માટે, ડોક્ટરો માટે, સિંચાઈના અને પીવાના પાણી માટે અને પોતાના જળ, જંગલ અને જમીનના અધિકારીઓ માટે પણ આંદોલન કરી રહ્યા છે। તો અમારો સવાલ એ છે કે ક્યાં સુધી અમારે આંદોલન કરવાનો? આજે ગુજરાતના, મહારાષ્ટ્રના, મધ્યપ્રદેશના અને રાજસ્થાનના આદિવાસી આગેવાનો સાથે મળીને અમે ભીલ પ્રદેશ મુક્તિ મોરચાનું સંગઠન જાહેર કર્યું છે। આ જન્મ જયંતિ જ્યારે અમે ઉજવી રહ્યા છીએ ત્યારે આદિવાસી સમાજ એ દેશની આઝાદીમાં પણ ખૂબ મોટું યોગદાન રહ્યું છે। દેશ આઝાદ થયા પછી પણ દેશના વિકાસમાં જ્યાં પણ એ ડેમો બનતા હોય, હાઈવે નીકળતા હોય, રેલવે સ્ટેશનો બનતા હોય, બુલેટ ટ્રેન નીકળતી હોય કે જ્યાં પણ આદિવાસીઓની જમીનની જરૂરો પડી છે, દેશના વિકાસમાં જમીનો આપી છે। પણ જ્યારે આદિવાસી સમાજની વિકાસની વાત આવે છે ત્યારે આદિવાસી આજે પણ શિક્ષકો માટે આંદોલન કરે, શાળાઓ માટે આંદોલન કરે, સારા ડોક્ટરો માટે આંદોલન કરે, સારા દવાખાનાઓ માટે આંદોલન કરે, સિંચાઈના પાણી માટે, પીવાના પાણી માટે આંદોલન કરે, પોતાના જળ, જંગલ, જમીન પરના અધિકારો માટે આંદોલન કરે, સંવિધાનિક 5મી અનુસૂચિત 1 માટે આંદોલન કરે। તો ક્યાં સુધી અમારે લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ કરવાનું છે? ત્યારે આજે અમે ગુજરાતના, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના તમામ આગેવાનો સાથે મળીને ભીલ પ્રદેશ મુક્તિ મોરચા સંગઠન અમે જાહેર કર્યું છે અને આજેથી કાઉન્ટડાઉન ચાલુ થાય છે। અમે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ભીલ પ્રદેશ મુક્તિ મોરચા અંતર્ગત અમારું વિશાળ સંગઠન બનાવીશું અને જનજાગૃતિ સાથે અમારા સામાજિક અધિકારો, બંધારણીય અધિકારો મેળવવા માટે આવનારા દિવસોમાં અમે સરકાર સામે આવીશું। સાથે સાથે જો સરકાર અમારા આદિવાસીઓનો વિકાસ નહીં કરવા માંગે તો અમે આવનારા ભવિષ્યમાં દેશનું 29મું રાજ્ય અલગ એટલે કે ભીલ પ્રદેશ રાજ્યની માંગણી કરીશું અને એની રાજધાની અમે કેવડિયા બનાવીશું। ખાસ પાર્ટીને મેં તમે એક વિનંતી કરી છે કે અમારા આદિવાસીના વિકાસના મુદ્દે કોઈ પણ પાછીપાની નહીં કરે અને જો કરશે તો અમે પહેલા વિરોધ કરીશું। તમે જોયું હશે, અમે રિઝર્વ અનામત, એસટી અનામત બેઠકો પરથી ચૂંટાયેલા છીએ અને અમે આજે પણ જે સમાજે અમને ચૂંટીને વિધાનસભા મોકલ્યા છે એમનો અવાજ બનીએ છીએ। જ્યારે પણ આદિવાસીઓનો અવાજ બનતા મારી પોતાની પાર્ટી પણ જ્યારે મને રોકશે ત્યારે સૌપ્રથમ એ પાર્ટી પરથી રાજીનામું આપવાનું કામ અમે કરીશું। પણ અમે સમાજને એક કરવા માટે ક્યાંય પાછીપાને નહીં કરીએ। અમે જ્યાં સુધી જીવીએ છીએ ત્યાં સુધી અમારું જીવન અમારા સમાજને અમે સમર્પિત કરીશું અને જીવીએ ત્યાં સુધી અમારું ભીલ પ્રદેશ રાજ્ય અમે બનાવીને જ રહીશું। એ આજે અમે સંકલ્પ કર્યા છે। યુવાનોને શું સંદેશો આપશો? યુવાનોને પણ અમે સંદેશો આપ્યો છે, એમનો કેરિયર બનાવવાનો સમય છે ત્યારે મોંઘી બાઇકો લઈને નાચવા કૂદવામાં સમય નહીં બગાડે અને પોતે યુવાનો સારું ભણે, પોતાનું કેરિયર બનાવે, પોતાના પરિવારને સારી સુખ સુવિધા પૂરી પાડે, એ અમે યુવાનોને પણ આજે સંદેશો આપ્યો છે।